મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિની અસર ગુજરાતના મસાલા માર્કેટ પર પણ પડી છે। મસાલામાં તેજી આવવાના એંધાણ હતા, પણ યુદ્ધને કારણે નિકાસ અટકી જતા ભાવ ગગડી ગયા। ગુજરાત ભારતના કુલ મસાલા નિકાસમાં 30% હિસ્સો ધરાવે છે, ત્યારે નિકાસ અટકી પડતા મરચાના ભાવમાં 13% અને હળદરના ભાવમાં 8% જેટલો ઘટાડો નોંધાયો છે। હળદરનો પહેલાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 12,000 થી 14,000 હતો, જેમાં 5 થી 8% ઘટાડો જોવા મળ્યો, જ્યારે જીરું પ્રતિ ક્વિન્ટલ 21,000 થી 24,000 હતો, જે ગગડી 19,500 થી 21,500 થયો છે। કારણ કે આપણે ઘણો બધો આખા મસાલા જે કહેવાય, દેશી સ્પાઇસીસ કહેવાય, આપણે દુબઈથી અને ગલ્ફ કન્ટ્રીમાં, જીસીસી કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરતા હતા। બધો વેપાર અત્યારે આની તારીખમાં અટકી ગયો છે। આના સિવાય જે માલ હતા એ પણ કન્ટેનર પાછા આવ્યા છે, અને એના હિસાબે અત્યારે એકચ્યુઅલી મરચાંમાં આ સાલ તેજીની ધારણા હતી, જીરુંમાં તેજીની ધારણા હતી, પણ હવે માલ જે પાછા